આ શુક્રવારે 3 ગુજરાતી ફિલ્મો આવી છે. એના વિશે પણ આપણે વાત કરીશું અને એક રામ ભરોસે ફિલ્મ પણ ચાલી રહી છે અત્યારે સિનેમાઘરમાં, તો એનું કલેક્શન પણ કેટલું થયું છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં રામ ભરોસે ફિલ્મ છે એ જોઈ લઈએ આપણે. રામ ભરોસે ફિલ્મ આવ્યા એના 10 દિવસ થઈ ગયા છે. 10 દિવસનું આ ફિલ્મનું કલેક્શન ફક્ત ને ફક્ત 17 લાખ રૂપિયા રહ્યું છે. એટલે હવે આ ફિલ્મ લગભગ વધીને એક અઠવાડિયું ચાલે તો ચાલે, કારણ કે 2 ઓગસ્ટના રોજ 2 ગુજરાતી ફિલ્મો આવી રહી છે. એટલે માટે આ ફિલ્મ છે એનું ચાલવું અત્યારે મુશ્કેલ છે. અને લાઈફ ટાઈમ કલેક્શન આ ફિલ્મનું તમને કેટલું લાગે છે, શું લાગે છે? 50 લાખ પણ મુશ્કેલ લાગે છે મને તો અત્યારે. તમે મને જણાવો, 50 લાખ સુધી પહોંચશે કે પછી 20 લાખ, 30 લાખ, 25 લાખ, તમારું જે કંઈ પ્રિડિક્શન હોય રામ ભરોસેનું એ મને કમેન્ટ સેક્શનમાં કહો. અત્યારે આ ફિલ્મનું 17 લાખ રૂપિયા કલેક્શન થઈ ગયું છે નેટ. હવે 26 જુલાઈએ 3 ફિલ્મો આવી છે. એમાં એક ફિલ્મ ઈશ્વર ક્યાં છે એના વિશે તો આપણને ખબર હતી, પણ બાકીની જે 2 ફિલ્મો હતી એના વિશે કંઈ ખ્યાલ નહોતો. એટલે કયા લેવલનું પ્રમોશન ચાલે છે એ તમે તમારી જાતે સમજી લો. જોકે ઈશ્વર ક્યાં છે તો શું છે કે એનું પોસ્ટર આપણે ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું, બાકી પ્રમોશન તો 3માંથી એકેય ફિલ્મનું થયું નથી. એટલે 3 ફિલ્મો આવે છે છતાં ખબર નથી કે ભાઈ આ ફિલ્મો આવી રહી છે, તો હવે એનાથી તો આપણે શું આશા રાખીએ. હિટ એન્ડ રન નામની એક ફિલ્મ હતી, ગયા શુક્રવારે આવી. એનું કલેક્શન 2 લાખ રૂપિયા થયું છે. પછી એક ઈશ્વર ક્યાં છે એ ફિલ્મ હતી, એનું કલેક્શન 4 લાખ રૂપિયા થયું છે. અને એક ત્રીજી ફિલ્મ હતી ચોર ચોર, એનું કલેક્શન 3 લાખ રૂપિયા થયું છે. તો હવે આ ફિલ્મો છે એ બધી 10-10 લાખ સુધી પહોંચે તો પણ સારું કહેવાય, કારણ કે આવતા શુક્રવારે તો લગભગ આ ફિલ્મ નીકળી જશે. અત્યારે જ આ ફિલ્મના શો 2-3 પર સિનેમા હશે, મેં ચેક નથી કર્યું, પણ એ અરાઉન્ડ જ હશે. તો આવતા શુક્રવારે તો ભાઈ ફિલ્મો આવે છે એટલે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મો તો નીકળી જ જશે. તો તમારું શું માનવું છે, આ ફિલ્મોના લાઈફ ટાઈમ કલેક્શન 10 લાખ સુધી પહોંચશે કે નહીં પહોંચે એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.